નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટ પર. તો મિત્રો, આજે દુનિયાભરમાં એક એવો મુદ્દો ચર્ચામાં છે જે સીધો ભારત સહિત અનેક દેશોની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના જીવન પર અસર કરી શકે છે. મિત્રો, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની વચ્ચે જે તણાવ અને સંભવિત યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તેની ચર્ચા તમે સમાચાર ચેનલો પર જોઈ જ રહ્યા છો. શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી રહી છે, તેલના ભાવ વધવાની ચર્ચાઓ થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ અચાનક ગરમાવો આવ્યો છે. પરંતુ મોટાભાગના લોકોને એક પ્રશ્ન ચોક્કસ થાય છે કે આ યુદ્ધ જો મધ્ય પૂર્વમાં ચાલી રહ્યું છે તો તેનો ભારત પર શું અસર થઈ શકે? કેમ ભારત જેવા દેશને પણ આ પરિસ્થિતિથી તકલીફ પડી શકે છે? અને ફક્ત ભારત જ નહીં પરંતુ ભારતના પાડોશી દેશો પણ તેની અસર કેમ થઈ શકે છે? મિત્રો, આજે આપણે આ આખું પિક્ચર ખૂબ જ સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીશું, જેથી તમને સ્પષ્ટ સમજ પડે કે આખી દુનિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ નામનો આ નાનો દરિયાઈ માર્ગ કેટલો મહત્વનો છે. તો મિત્રો, જો આપણે વિશ્વના નકશા પર નજર કરીએ તો ભારત એક મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે અને આપણા આસપાસ ઘણા દેશો છે જે વ્યાપાર અને ઉર્જા માટે એકબીજા પર આધાર રાખે છે. પરંતુ મધ્ય પૂર્વમાં આવેલા કેટલાક અરબ દેશો દુનિયાના સૌથી મોટા તેલના ભંડાર ધરાવે છે. તેમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, કુવેત, કતાર અને યુનાઇટેડ અરબ અમીરાત જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી જ દુનિયામાં મોટાભાગના દેશો માટે કાચું તેલ અને ગેસ સપ્લાય થાય છે. હવે અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત એ છે કે આ દેશોમાંથી બહાર જતું મોટાભાગનું તેલ અને ગેસ એક જ સાંકડી દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે. આ દરિયાઈ માર્ગને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે. આ માર્ગ ખૂબ નાનો છે પરંતુ તેની મહત્વતા ખૂબ મોટી છે. અંદાજે 30થી 35 કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવતો આ દરિયાઈ માર્ગ દુનિયાના ઉર્જા વ્યાપાર માટે જીવનરેખા સમાન માનવામાં આવે છે. મિત્રો, વિશ્વમાં જે કુલ કાચા તેલ અને ગેસનો વેપાર થાય છે તેમાં અંદાજે 20% જેટલો હિસ્સો ફક્ત આ એક જ દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે. એટલે કે દુનિયામાં દર 5માંથી 1 બેરલ તેલ આ જ માર્ગમાંથી પસાર થાય છે. હવે તમે વિચારી શકો છો કે જો આ માર્ગ બંધ થઈ જાય, કોઈ કારણસર બંધ થઈ જાય અથવા ત્યાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ જાય તો દુનિયાના કેટલાય દેશોને તરત જ આની અસર થઈ શકે છે. ખાસ કરીને એ દેશોને વધારે અસર થશે જે ઉર્જા માટે આયાત પર આધાર રાખે છે. તેમાં ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના ઘણા દેશોનો સમાવેશ થાય છે. મિત્રો, હવે આપણે ભારતની વાત કરીએ તો ભારત દુનિયાના સૌથી મોટા તેલ આયાત કરનાર દેશોમાંથી એક છે. આપણા દેશમાં જેટલું તેલ વપરાય છે તેમાં મોટો ભાગ વિદેશમાંથી આવે છે. અંદાજે 80% જેટલું કાચું તેલ ભારત આયાત કરે છે. તેમાં પણ એક મોટો હિસ્સો મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે. આ કારણે હોર્મુઝ સ્ટ્રેટ નામ ભારત માટે ખૂબ જ મહત્વનો બની જાય છે. જો આપણે સરળ રીતે સમજીએ તો માનીએ કે ભારતને રોજ 100 લીટર જેટલું તેલ જોઈએ છે. તેમાં લગભગ 50 લીટર જેટલું તેલ આ હોર્મુઝ સ્ટ્રેટના માર્ગ પરથી પસાર થઈને ભારત સુધી પહોંચે છે. એટલે કે ભારતની ઉર્જા સુરક્ષાનો મોટો ભાગ આ દરિયાઈ માર્ગ પર આધારિત છે. મિત્રો, અહીં એક બીજી મહત્ત્વની વાત પણ સમજવાની છે કે ફક્ત કાચું તેલ જ નહીં પરંતુ LNG એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસ અને LPG એટલે કે ઘરમાં વપરાતો રસોડાનો ગેસ પણ આ જ માર્ગથી મોટા પ્રમાણમાં આવે છે. અંદાજે ભારતના 60% જેટલા LNG સપ્લાય આ માર્ગથી આવે છે. જ્યારે LPGની વાત કરીએ તો લગભગ 80થી 85% જેટલો ગેસ આ વિસ્તારમાંથી પસાર થઈને ભારત સુધી પહોંચે છે. એટલે કે જો આ માર્ગ થોડા દિવસ માટે પણ બંધ થઈ જાય તો ભારત માટે ઉર્જા પુરવઠામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ રહી છે? તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ વધતો ગયો છે અને તેમાં અમેરિકા પણ સીધા કે આડકતરી રીતે જોડાયેલું છે. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈરાન તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જો યુદ્ધની પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તો તેઓ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે. જો કે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ફક્ત આ સંભાવનાને જ દુનિયાભરના બજારોમાં ચિંતા ફેલાવી દીધી છે. મિત્રો, જો આ માર્ગ ખરેખર બંધ થાય તો તેની સીધી અસર તેલના ભાવ પર પડશે. કારણ કે સપ્લાય ઓછો થઈ જશે અને માંગ વધારે રહેશે.
જ્યારે સપ્લાય ઓછો અને માંગ વધારે હોય ત્યારે ભાવ વધે તે સ્વાભાવિક છે. તેલના ભાવ વધે એટલે તેની અસર ફક્ત પેટ્રોલ અને ડીઝલ સુધી મર્યાદિત નથી રહેતી, તેની આખી અર્થવ્યવસ્થા પર અસર જોવા મળે છે. ટ્રાન્સપોર્ટ મોંઘું થાય છે, ટ્રક દ્વારા આવતી શાકભાજી અને અનાજ મોંઘું થાય છે, ફેક્ટરીઓમાં ઉત્પાદન ખર્ચ વધે છે અને અંતે સામાન્ય ગ્રાહક સુધી દરેક વસ્તુ મોંઘી પહોંચી શકે છે. મિત્રો, ઉદાહરણ તરીકે જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે તો પરિવહન ખર્ચ વધે છે. ટ્રક માલ વહન કરવા માટે વધારે ખર્ચ કરે છે અને આ ખર્ચ આખરે ગ્રાહક પર જ આવે છે. એટલે બજારમાં જે વસ્તુ તમે ખરીદો છો તે મોંઘી થઈ શકે છે. આ કારણથી જ દુનિયાભરના દેશો હોર્મુઝ સ્ટ્રેટને ખૂબ જ મહત્ત્વ આપે છે અને તેની સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસો કરવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો પૂછે છે કે જો આ માર્ગ બંધ થઈ જાય તો શું કોઈ વિકલ્પ બીજો છે કે નથી? તો મિત્રો, હકીકતમાં કેટલાક વિકલ્પો છે, પરંતુ તે સંપૂર્ણ ઉકેલ નથી. ઉદાહરણ તરીકે સાઉદી અરેબિયાએ કેટલીક પાઇપલાઇન બનાવી છે જેના દ્વારા તેલને અન્ય દરિયાઈ માર્ગ સુધી પહોંચાડવામાં આવે છે, પરંતુ આ પાઇપલાઇનની ક્ષમતા મર્યાદિત છે. તે દુનિયાના સમગ્ર તેલ વ્યાપારને સંભાળી શકે એટલી મોટી નથી. એટલે જો હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહે તો વૈશ્વિક ઉર્જા બજારમાં મોટો સંકટ ઊભો થઈ શકે છે. મિત્રો, આ ઉપરાંત રેડ સી વિસ્તાર અને અન્ય દરિયાઈ માર્ગો પણ છે, પરંતુ ત્યાં પણ સુરક્ષાની સમસ્યાઓ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી હૂથી બળવાખોરો દ્વારા કેટલાક જહાજો પર હુમલાની ઘટનાઓ પણ જોવા મળી છે. એટલે ઘણા શિપિંગ કંપનીઓ માટે તે માર્ગ પણ જોખમી બની રહ્યો છે. આ કારણે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પણ સરળ નથી. મિત્રો, ભારત માટે એક સકારાત્મક બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે રશિયા સહિત અન્ય દેશોમાંથી પણ તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. જો મધ્ય પૂર્વમાં સપ્લાયમાં મુશ્કેલી આવે તો ભારત અન્ય દેશોમાંથી પણ તેલ ખરીદવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ દરિયાઈ પરિવહન અને અંતર વધવાના કારણે ખર્ચ વધારે થઈ શકે છે. એટલે કે ભલે સપ્લાય ચાલુ રહે પરંતુ ભાવ વધવાની શક્યતા ઘણી રહે છે. મિત્રો, આ સમગ્ર પરિસ્થિતિને કારણે શેર માર્કેટમાં પણ અસ્થિરતા જોવા મળી રહી છે. જ્યારે વિશ્વમાં યુદ્ધ અથવા તણાવની પરિસ્થિતિ બને છે ત્યારે રોકાણકારો સાવચેત થઈ જાય છે. ઘણા લોકો શેર વેચવા લાગે છે અને પૈસા સુરક્ષિત જગ્યાએ મૂકે છે, જેના કારણે બજારમાં વોલેટિલિટી વધી જાય છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ નુકસાન થઈ શકે છે, પરંતુ બીજી તરફ ઘણા નિષ્ણાતો એવું પણ માને છે કે આ પ્રકારની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલતી નથી, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થઈ જાય તો તેનું આર્થિક નુકસાન ઈરાનને પણ થશે, કારણ કે ઈરાન પોતે પણ નિકાસ કરતો દેશ છે. એટલે ઘણીવાર આ પ્રકારના નિવેદનો રાજકીય દબાણ બનાવવા માટે પણ કરવામાં આવતા હોય છે. મિત્રો, હવે અહીં એક વધુ મહત્ત્વની વાત સમજવી જરૂરી છે કે આવી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ભારત સરકાર કેવી રીતે તૈયારી રાખે છે. કારણ કે ભારત જેવી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ માત્ર એક જ સ્ત્રોત પર નિર્ભર રહેતો નથી. છેલ્લા ઘણા વર્ષોમાં ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે અનેક પગલાં લીધા છે. ઉદાહરણ તરીકે ભારતે અલગ અલગ દેશોમાંથી તેલ ખરીદવાનું શરૂ કર્યું છે, જેથી કોઈ એક વિસ્તારમાં સમસ્યા ઊભી થાય તો બીજા સ્ત્રોતો પરથી સપ્લાય ચાલુ રાખી શકાય. મિત્રો, રશિયા, અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના કેટલાક દેશો સાથે પણ ભારતે ઉર્જા વ્યાપાર વધાર્યો છે. આ કારણે જો મધ્ય પૂર્વમાં તણાવ વધે તો પણ ભારત સંપૂર્ણ રીતે સપ્લાય બંધ થવાની સ્થિતિમાં ન આવે. પરંતુ આ બધું હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટનું મહત્ત્વ હજુ પણ ઘણું મોટું છે. ભારતે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે ખાસ ભંડાર પણ બનાવ્યા છે. આ ભંડારમાં તેલ સંગ્રહ કરવામાં આવે છે, જેથી કોઈ અચાનક સંકટ આવે તો થોડા સમય સુધી દેશની જરૂરિયાત પૂરી કરી શકાય. આ ભંડાર વિશાખાપટ્ટનમ, મંગલોર અને પદુર જેવા સ્થળોએ બનાવવામાં આવ્યા છે. તેનો મુખ્ય હેતુ એ છે કે જો આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં સમસ્યા આવે તો ભારત પાસે થોડા દિવસો માટે પૂરતું તેલ ઉપલબ્ધ રહે. નિષ્ણાતો કહે છે કે આવા ભંડારો દેશને તાત્કાલિક સંકટમાંથી બચાવવામાં મદદ કરે છે. પરંતુ મિત્રો, અહીં એક હકીકત એ પણ છે કે ભારત જેવા મોટા દેશ માટે ઉર્જાની માંગ સતત વધી રહી છે. ઉદ્યોગો વધી રહ્યા છે, વાહનોની સંખ્યા વધી રહી છે અને શહેરોના વિકાસ પણ ઝડપથી થઈ રહ્યા છે. એટલે ઉર્જાની જરૂરિયાત પણ દર વર્ષે વધતી જાય છે. આ કારણથી જ ભારત સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને
અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો પર પણ ભાર મૂકી રહ્યું છે. સરકારનો પ્રયાસ છે કે ભવિષ્યમાં તેલ પરની નિર્ભરતા થોડી ઘણી ઓછી થાય, જેથી આવા આંતરરાષ્ટ્રીય સંકટનો અસર ઓછો પડે. મિત્રો, હવે થોડું સામાન્ય લોકોના દ્રષ્ટિકોણથી પણ આ મુદ્દો સમજીએ તો ઘણા લોકો વિચારતા હશે કે મધ્ય પૂર્વમાં જો યુદ્ધ થાય તો આપણને શું ફરક પડે. પરંતુ મિત્રો, વાસ્તવમાં તેની અસર આપણા દૈનિક જીવનમાં પણ જોવા મળી શકે છે. જેમ કે જો તેલનો ભાવ વધી જાય તો પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય છે. પેટ્રોલ મોંઘું થાય એટલે વાહન ચલાવવાનો ખર્ચ વધે છે. ડીઝલ મોંઘું થાય એટલે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જાય છે. ટ્રાન્સપોર્ટ મોંઘું થાય એટલે ખાદ્ય પદાર્થો અને અન્ય વસ્તુઓના ભાવ વધવા લાગે છે. એટલે કે એક નાનો ફેરફાર આખી અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમે માર્કેટમાં શાકભાજી ખરીદવા જાઓ છો, ત્યારે જો ટ્રક દ્વારા આવતી માલ સામાનની કિંમત વધી જાય તો વ્યાપારી પણ તે ખર્ચ ગ્રાહકો પર મૂકે છે. પરિણામે સામાન્ય માણસને મોંઘવારીનો સામનો કરવો પડે છે. આ કારણથી જ આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિનો પણ ભારત સહિત સમગ્ર દુનિયાને ખૂબ જ ધ્યાન રાખે છે. મિત્રો, બીજી એક મહત્ત્વની બાબત એ છે કે હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત તેલ માટે મહત્ત્વપૂર્ણ નથી, પરંતુ વૈશ્વિક વેપાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. અનેક મોટા માલવાહકો જહાજો આ માર્ગેથી પસાર થાય છે. જો અહીં સુરક્ષાની સમસ્યા ઊભી થાય તો શિપિંગ કંપનીઓને વૈકલ્પિક માર્ગો પસંદ કરવા પડે છે, જેના કારણે મુસાફરીનો સમય વધી જાય છે અને ખર્ચ પણ વધે છે. અંતે આ ખર્ચ પણ વૈશ્વિક બજારમાં જોવા મળે છે. મિત્રો, કેટલાક નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે જો તણાવ લાંબો સમય ચાલે તો વૈશ્વિક અર્થવ્યવસ્થાની વૃદ્ધિ ધીમી પડી શકે છે, કારણ કે ઉર્જા ખર્ચ વધવાથી ઉદ્યોગો પર ભાર પણ વધે છે. ઘણા દેશોમાં ઉત્પાદન ખર્ચ વધે છે અને કેટલાક પ્રોજેક્ટ્સ પણ અટકી શકે છે. આ કારણથી જ વિશ્વના મોટા દેશો પ્રયત્ન કરે છે કે આવા સંકટો ઝડપથી શાંત થાય. પરંતુ મિત્રો, એક સકારાત્મક વાત એ પણ છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય સામાન્ય રીતે આવા સંવેદનશીલ દરિયાઈ માર્ગોને લાંબા સમય સુધી બંધ રહેવા દેતા નથી, કારણ કે તેઓ નુકસાન લગભગ દરેક દેશને થાય છે. તેથી યુનાઇટેડ નેશન્સ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ પણ આવી પરિસ્થિતિઓમાં મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરે છે. અંતમાં ફરી એકવાર સમજીએ તો હોર્મુઝ સ્ટ્રેટ એક નાનો દરિયાઈ માર્ગ છે, પરંતુ તેની અસર સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા પર પણ પડે છે. મધ્ય પૂર્વમાં જો તણાવ વધે તો તેની અસર તેલના ભાવ, શેર બજાર, વેપાર અને સામાન્ય લોકોના જીવન પર પણ જોવા મળે છે. ભારત માટે આ મુદ્દો ખાસ મહત્વનો છે, કારણ કે દેશની ઉર્જા જરૂરિયાતોનો મોટો ભાગ આ વિસ્તાર પર આધારિત છે. મિત્રો, આવી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય અપડેટ્સ જાણવા માટે ગુજરાત અપડેટ ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો અને તમને માહિતીસ્પ્રદ લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, વંદે માતરમ.